आफ्टरनून जय श्री कृष्ण बधाईने आज नवा व्लॉगनी शुरुआत करी दीधी है। बपोर थई गयुं छे। स्वरित भाई आज उठाता एक बार फरी पाछो सूई गयो तो आज ब्लॉग चालू न थयो। तो बपोरना समथिंग 12 वागी गया है। रसोई पण बनावी नाखी। आज मैं उठ्यो तो पछी मैं चालो बहार जईने ब्लॉग बनावीए केम के आज वेधर थोड़ुं चेन्ज थई गयुं छे। जोई शको छो एकदम वादळ अने झीणो झीणो वरसाद चालू थई गयो छे। तो एकदम वेधर थोड़ुं ठंडू थई जाए। 3 दिवस तो बहु ज ताप हतो। 30 डिग्री ऊपर जतो तो एटले गरमी बहु ज हती। आजे ठंडू थई गयुं। आज 15-17 डिग्री जेवुं तापमान छे पण सारूं छे। वेधर मस्त वेधर छे। आजे चेकला पण चणचणवा आई गया छे। आमां चालवानी बहु ज मजा आवे छे। बहु मजा आई गई। वादळ पण छे એટલે आई थिंक આજે વરસાદ થોડોક આવશે ને મે બી હોઈ શકે। વેધર ચેક નથી કર્યું મેં તો આજ જોઈએ। આજે સરસ છે। જો મસ્ત ગુલાબ ખીલા છે પિંક કલરના અને આ સાઈડ છે રેડ કલરના। બે બહુ સરસ ગુલાબ ખીલા છે। આજે હરિયાળી તો બહુ સરસ થઈ ગઈ છે કેમ કે વરસાદ બહુ આવે છે અમારે અહીંયા। પિંક કલરના રોજ તો જો આ કાપી નાખ્યું હોય કેમ કે જ્યારે બરફ હોય ને ત્યારે આ સુકાઈ ગયું હોય તો પણ એટલા રોજ આવે આખું થઈ જાય। હમણાં તો બહુ સરસ રોજ આવશે આમાં। અહીંયા છે ને વેધર ચેન્જ થતાં જરા પણ વાર ના લાગે। હમણાં જસ્ટ 2 મિનિટ પહેલા વરસાદ આવતો હતો અને પાછો ફરી તડકો નીકળી ગયો। એકદમ વરસાદ છે એટલે આજે અહીંયા બેસવાનું તો ખબર નહીં પોસિબલ તો છે નહીં અહીંયા। નહીતર બેસીને આપણે એક ડિસ્કસ કરત કે આજે સાંજનો મારો શું પ્લાન છે, મારે ક્યાં જવાનું છે। વરસાદ જ પાણી છે અહીંયા। તો આજે મારે સાંજે છે ને ESLના ક્લાસ છે। ESLમાં એટલે કે અહીંયા ફેમિલી પાર્ટનરશિપ પ્રોગ્રામ જે ઇંગ્લિશના ક્લાસ હોય છે, જે સાંજે 6 થી 9નો બેચ હોય છે। એમાં તમને બેસિકથી લઈને જેને ABCD બી નથી આવડતું કે જે બુઝુર્ગ લોકો છે, જે અધર કન્ટ્રીમાંથી આવે છે, કોઈ પણ વ્યક્તિ હોય એ લોકો માટે અહીંયા ફ્રીમાં ક્લાસ છે। થોડીક કોઈ જગ્યાએ ફ્રીમાં હોય, કોઈ જગ્યાએ થોડીક પૈસા પણ લે છે। મારે અહીંયા $50 ફી છે। 3 મહિનાનો કોર્સ હોય છે। અઠવાડિયામાં 2 વખત જવાનું, ગુરુવારે અને શુક્રવારે, એટલે મંગળવારે અને ગુરુવારે 6 થી 9 ટાઈમિંગ હોય છે। અને અહીંયા એ ગવર્મેન્ટ તરફથી હોય છે આ ફેમિલી પાર્ટનરશિપ પ્રોગ્રામ, જેમાં તમને સિટીઝનશીપ માટેની પણ તૈયારી કરાવે। ESLના એટલે કે ઇંગ્લિશ બેઝિકથી લઈને એડવાન્સ ઇંગ્લિશ હોય છે। બીજા પણ ઘણા બધા ક્લાસ હોય છે। હું તમને ડિટેલમાં બતાવીશ પછી। અત્યારે તો મને આટલી ખબર છે। હું જાઉં છું, જસ્ટ 2 વીક થયા છે, 2 અઠવાડિયાથી હું જાઉં છું ત્યાં સાંજના। સારું ઇંગ્લિશ કરાવે એટલે મીન્સ તમને અહીંયા છે ને અમેરિકન એક્સેન્ટ તમને જે નથી આવડતા ને એના માટે બહુ સારું છે કે જે તમને એક્સેન્ટમાં થોડોક તમને ફરક પડે અને બોલવામાં અને ત્યાં માહોલ પણ એવો હોય છે કે બધા ઇંગ્લિશ જ બોલે, ટીચર ને બધા, અને બધા લોકો એક કોમ્યુનિટી ગ્રુપ બની જતું હોય જેથી કરીને તમે આસાનીથી બોલી શકો। મેઇન તો એક્સેન્ટ છે। અહીં અમેરિકામાં એક્સેન્ટનો વધારે થાય। આપણે ઇન્ડિયામાં જે ઇંગ્લિશ બોલતા હોય એવી રીતના નથી બોલતા। એક્સેન્ટ થોડા ડિફરન્ટ હોય છે। તો અહીંયા ક્લાસ કરો તો બહુ સારું છે। હરેક સ્ટેટમાં હોય છે। અમેરિકાના બધા સ્ટેટમાં આ રીતના હોય છે। તો સારું છે, કોઈને જવું હોય તો જઈ શકે। અને ESL ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ તરીકે એવી રીતના કહેવામાં આવે છે આને। ચાલો આજે છે ને નાસ્તામાં બનાવવાના છે ચણા, બાફેલા ચણા છે। તો એનું હું તમને બતાવું કેવી રીતના બનાવું। આપણે તેલ મૂક્યું, એમાં જીરું નાખ્યું અને થોડા લીલા મરચાં અને લસણ નાખી દીધું। એને થોડીક વાર સાતળવા દેવું આપણે। કાંદા નાખી દીધા અને કેપ્સિકમ નાખી દીધા। હવે આને થોડીક વાર સાતળવા દેવું આપણે।
એકદમ મસ્ત ને પાકી જાય પછી ટમેટા નાખશું. ટમેટા નાખીને પછી બધા મસાલા કરી મેં ચણા નાખી દેવું આપણે અંદર. જો મસ્ત કાંદા કેપ્સિકમ ને બધું લસણ ને ચકલાઈ ગયું. હવે નાખી દેવું ટમેટું. ટમેટો થોડીક વાર ચડી જાય એટલે હારે આપણે એક મસાલા કરી લઈએ બધા. એમાં નાખી દેવું થોડુંક મીઠું, જીરું અને હળદર. લાલ મરચું નથી નાખવાનું, લીલું મરચું નાખ્યું છે પણ ઓપ્શનલ, તમારે નાખવું તો થોડુંક નાખી. હું નાખીશ થોડું, એટલા બધા લીલા મરચાં તીખા નથી એમાં એટલે. હવે આ બધું એકદમ મસ્ત સતરાઈ જાય પછી આપણે ચણા નાખી દેવાના છે. અને પછી ઉપરથી લીંબુનો રસ. જોઈ શકો છો એકદમ મસ્તનું ચડી ગયું છે. અને હવે નાખી દેવું ચણા બાફેલા, એટલે આપણો નાસ્તો રેડી. એકદમ પ્રોટીનયુક્ત નાસ્તો, હેલ્ધી નાસ્તો છે. આમાં પછી તમે ચેવડો કે કંઈ પણ નાખો તો નાખી શકો અંદર. થોડોક લીંબુનો રસ. આપણા ચણા રેડી થઈ ગયા અને હવે એને બાઉલમાં લઈ લેવું. તો આ છે આપણા ચણા રેડી. આપણે ESL ક્લાસમાં જવાનું છે. ઉબર કરી દીધી છે. ઉબર જસ્ટ આવે જ છે, 2 મિનિટની વાર છે, હમણાં જ આવશે. અને આપણે જશું 6 થી 9નો ટાઈમ છે. તો મેં જસ્ટ કરી છે એટલે 5:45 વાગે પહોંચાડી દે. 6 વાગે ક્લાસ સ્ટાર્ટ થઈ જાય આપણો. જો અત્યારે વેધર પાછું ચેન્જ થઈ ગયું છે અને ઝીણા ઝીણા વરસાદના છાંટા પડવા માંડ્યા છે, જોઈ શકો એકદમ. હમણાં થોડીક વાર પહેલાં તડકો હતો એકદમ, અત્યારે પાછો વાતાવરણ એટલું ચેન્જ થઈ જાય ને થોડી વાર પાછું એકદમ વાદળ થઈ ગયું.